સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કિડ્સ વર્લ્ડ. તમારું ફરીવાર સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અમે જઈ રહ્યા છે ટ્રેનમાં, વ્લોગ ચાલુ કર્યો છે. જઈ રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છીએ? મુંબઈ. તો ફાઇનલી અમે જઈ રહ્યા છે મુંબઈ. બુધુભાઈ, ક્યાં જવાનું છે? હાય કહી દે. હાય હાય હાય. બાબા કે તો દેવો ચાલો કાજલ. તો વ્લોગ માં આગળ બની રહેજો. ખૂબ મજા, ખૂબ એન્જોય કરવાનું છે. ટાટા. તો ગાઈસ, ફાઇનલી વાગી ગયા છે 9 અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. બરોબર છે, તો તમે જોઈ શકો છો આપણું જમવાનું આવી ગયું છે. ટ્રેનમાંથી મંગાવ્યું હતું અને અમે ઘરેથી પણ લાવ્યા હતા. પાણીપુરી, પુલાવ, પાઉંભાજી, પછી પનીરનું શાક, દાળ ભાત, જો પાણીપુરી. તો બરોબર છે, જમીન કાઢવાને સુઈ જજો. પછી સવારે તમને બધાને ગુડ મોર્નિંગ જગાડશું. ટાટા. સો ગુડ મોર્નિંગ મુંબઈ. ફાઇનલી ગાઈસ આવી ગયા છે આપણે બોરીવલી, ઉતરી ગયા છીએ. તમે જોઈ શકો છો. બર્થડે બોય, હેપી બર્થડે. શું કેવું છે તમારું? કાઈ નહીં, પોગી ગયા. હવે જવાનું છે આપણે ઘર બાજુ, રૂમ બાજુ. રુદુ હાય હાય કે દે. હાય હાય હાય. તો ચાલો હવે આપણે જાશું આગળ બની રહેજો. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે રૂમની ઉપર. તમે જોઈ શકો છો ફાઇનલી આ છે વ્યૂ રૂમનો. અને આ છું હું પોતે યાર, બીજું કોણ હોય? તમે જોઈ શકો છો યાર. આ છે રૂમ, આ છે આપણા માણસો, પબ્લિક. રુદુ, એ પાણી ઢોળાઈ ગયું. લ્યો જો, હવે પાણી ઢોળાઈ ગયું. જો મેડમ, હું ખાવ છો? સાવન બર્થડે ની સ્ટોરી ચડાવે છે. જોઈ શકો છો. અહીંયાથી તમે બહારનો વ્યૂ જો, બહાર ગાર્ડન પણ છે, પાર્કિંગ પણ છે. તમે જોઈ શકો છો. હવે આપણે એક મોટું ટીવી પણ છે. કિચન, બીજો રૂમ, સેકન્ડ રૂમ જોઈ શકો છો. આ છે આપણો સેકન્ડ રૂમ. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. હજી ઘણી બધી જગ્યાએ આપણે જવાનું પણ છે ગાઈસ. ડૂમ ડૂમ ટેણા. સો ફાઇનલી મિત્રો સજ્જ ધજકે એટલે કે તૈયાર થઈને આપણે આવી ગયા છીએ ટેક્સી લેવા માટે. ટેક્સી લઈને જવાનું છે ક્યાં ખબર છે? ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ. તો જો તમે જોઈ શકો છો બધા આપણા ટેક્સીમાં બેઠી ગયા છે. જો રુદુ લચ્છી પીવે છે, અમે સોડા પીએ છીએ. તો મિત્રો આગળ તમે બન્યા રહેજો. આગળ આપણે જવાનું છે ગેટવે ઓફ ઇન્ડિયા. ટાણાણાઓ. સો ગાઈસ, ફાઇનલી આવી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા અને મારી પાછળ છે તાજ હોટલ. તમને નામ તો કેવું ન પડે, ખાલી પાછળનો સીન જોઈને જ ખબર પડી જાય કે તાજ હોટલ આવી ગયા છે. અને અહીંયા છે ગેટવે ઓફ ઇન્ડિયા. તો હવે થોડીક ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને પછી જાશું અમે. હવે ક્યાં જવાનું? તાજ હોટલમાં ચા પીવા તો નથી જ આવી, કારણ કે આપણું એટલું બજેટ નથી ભાઈ. તો પછી હવે જાય છે ગેટવે ઓફ ઇન્ડિયા. સો ફાઇનલી ગાઈસ, વી આર ઇન ગેટવે ઓફ ઇન્ડિયા. તમે મારી પાછળ જોઈ શકો છો ગેટવે ઓફ ઇન્ડિયા અને સામે છે તાજ હોટલ અને આ છે ગેટવે ઓફ ઇન્ડિયા અને આ છે હકીકત વર્લ્ડ. આ છે આપણું પબ્લિક, રુદ્ર સિંઘાનિયા મેડમ. આ બે જો બર્થડે માં હું ગિફ્ટ આવું એમ વિચારે છે. કેવી મજા આવે છે ભાઈ મુંબઈમાં? હે મજા આવે છે, પહેલી વાર એટલે મજા આવશે. એવું છે તમને? તડકો લાગે છે તમને? તો તમારા ઘરેથી બહાર ન નીકળાય.
તો આગળ વ્લોગમાં બની રહેજો, ખૂબ મજા, ખૂબ એન્જોય કરવાનું. તો મિત્રો બીજી વાત એ તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક તો જો ભાઈ આડા દિવસે મેં આવ્યા છે, કોઈ તહેવાર નથી, ફંક્શન નથી, તો પણ તમે જોઈ શકો છો પબ્લિક ઘણું બધું પબ્લિક છે ભાઈ. અમે વાર પણ આડો છે, આજે મંગળવાર છે બરાબર, તો પણ તમે પબ્લિક ઘણું બધું અહીંયા છે જોઈ શકો છો. આ છે મુંબઈ મારા ભાઈ, મુંબઈ બોલે મેરી જાન. સો ફાઇનલી ગાઈસ હવે ગેટ ઓફ ઇન્ડિયા ફરીને લાગી ગઈ હતી થોડીક ભૂખ, એટલે બધા બેસી ગયા છીએ પેટ પૂજા કરવા માટે. તમે જોઈ શકો છો બધા બેસી ગયા છીએ. તો મોમોસ, ઇડલી, ચાઇનીઝ ભેળ, દૂધ, આ લોકો પણ બેસી ગયા છે. તો હવે થોડીક પેટ પૂજા કરી લઈએ અને પછી આગળ જાશું. હવે ક્યાં જઈએ કાંઈ નક્કી નથી, પણ તમે તો વ્લોગમાં બન્યા રહેશો તો મને પૂરેપૂરો ભરોસો છે મારા ભાઈ. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. ટન ટન જમીને બહાર જવાનું હતું ફરવા, અને બહાર જોયું તા તો હા શું વાત છે યાર, વરસાદ આવી ગયો. વરસાદ પણ અત્યારે જવાનો હતો અમારે જવાના ટાઈમે. સો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે કોલંબો માર્કેટ, કોલંબો ક્રૂઝ માર્કેટ. તમે જોઈ શકો છો આ પબ્લિક ભીડ માર્કેટ માટે થોડીક ખરીદી કરવા માટે આવી ગયા છે. જો અહીંયા પણ એક શોપ છે સાનિયા બુટીક મેટ્રો. અહીંયા થોડુંક મોંઘું મળશે પણ સારું મળશે, કાંઈ નહીં મળતું હોય ને એવું મળશે. તો અહીંયા પણ તમે વિઝિટ કરવા આવી શકો છો બરાબર. તમે જોઈ શકો છો અલગ અલગ વેરાયટી, નવી વેરાયટીઝ, બધી વેરાયટીઝ સુપર આઈટમ મળી જશે અહીંયા. તો હજી અમે આગળ કંઈક બીજે જવાના છીએ, તો તમે લોકો આગળ વ્લોગમાં બન્યા રહેજો મારા વાલીડાઓ. સો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ ચર્ચ ગેટની પાસે. આપણે માર્કેટમાં આવી ગયા છે. ટી શર્ટ ઘણા બધા લઈ લીધા છે, તમે જોઈ શકો છો. ટી શર્ટ લઈ લીધા છે, હજી પેન્ટ લેવાનું છે, શૂઝ પણ લેવાના છે. બધા અમુક માણસો આગળ છે, જો તમે જોઈ શકો છો. આ છે માર્કેટ. હજી એટલી લાંબી માર્કેટ છે ને ભાઈ કે તમે વાત પૂછોમાં. તો રુદુભાઈને પણ ઊંઘ આવે છે એટલે રુદુભાઈ સુઈ ગયા છે. તો આગળ હજી ઘણી જગ્યાએ જવાનું પણ બાકી છે, મહાલક્ષ્મીના મંદિરે પણ જવાનું છે. તો આગળ તમે વ્લોગમાં બન્યા રહેજો. ખૂબ મજા, ખૂબ એન્જોય. તો ફાઇનલી મિત્રો આ છે સ્વયંભૂ શ્રી પાતાલી હનુમાનજી દાદાનું મંદિર. આ પણ છે મુંબઈમાં મહાલક્ષ્મી મંદિર. અમારે જવાનું છે, એની પહેલા અમને આ મંદિર દેખાઈ ગયું. તમે દર્શન પણ કરી લીધા અને પ્રસાદીના રૂપે કેળાની પ્રસાદી પણ લઈ લીધી છે. જો આ લોકોએ કેટલા કેળા ખાધા, આટલી બધી પ્રસાદી ખાધી તમે. હનુમાન દાદા પ્રસન્ન થઈ ગયા છે. જો રુદુએ તો નવા લુગડા લીધા ને એવા તો પહેરી લીધા. જો જલસા ક્યાં, અને આ જો શોપિંગ તો જો બાપા, હજી તો દર્શન કરવા જવાના છે બરાબર. હજી તો અડધું જ લીધું એમ કહેવાય અમારી માટે. તો કાંઈ વાંધો નહીં, ભલે આગળ બની રહેજો. મહાલક્ષ્મી માતાજીના દર્શન પણ કરવા જવાના છે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે મહાલક્ષ્મીજીના મંદિરે. તો અમે બધા આવી ગયા છીએ. કેટલી બધી શોપિંગ કરી છે, જો એના થેલા પણ હરવાર લઈ લીધા છે બરોબર છે. તો આ છે માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો મહાલક્ષ્મી મંદિર. અને આ છે ત્યાંની બજાર છે. અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? 8 વાગી ગયા છે. તોય પણ અમે આવી ગયા છીએ બરોબર છે. હજી બધાના મોઢા જો એવા થાકી ગયા છે ને કે તમે વાત પૂછો માં બરોબર. તો હવે મેં જવાના છીએ ઉપર. બન્યા રહેજો વ્લોગમાં. આગળ માતાજીના દર્શન પણ કરાવીશું અને તમને મજા પણ કરાવીશું. હજી તો મુંબઈમાં જ છે ભાઈ, મોટા ભાઈ. જે કરે તો મિત્રો આ છે મહાલક્ષ્મી માતાજીનું મંદિર. અંદરથી વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કાંઈ પણ કરવા દેતા નથી, એટલે બહારથી તમને માતાજીના દર્શન કરાવું છું. તો કમેન્ટમાં જરૂરથી જય મહાલક્ષ્મી લખજો મારા વાલા.
સો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ હાજી અલી દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો અમે ટનલની નીચે આવી ગયા છે અને સામે છે હાજી અલીનું મંદિર. બરાબર છે ને મેડમ? તો અમે ત્યાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો હાજી અલી પીરના દર્શન પણ કરવાના છે. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. હજી તો ઘણી બધી જગ્યાએ જવાનું છે મારા વાલા મુંબઈ. This is the मुंबई मेरी जान. देख सकते हो आप नजारा. अच्छा मुंबई. अच्छा मुंबई. अच्छा हाजी अली. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ હાજી અલીની અંદરથી તમે વ્યૂઝ જોઈ શકો છો. અંદરથી પાછળથી એટલે કે આ મુંબઈનો નજારો તમને અહીંયાથી પણ મુંબઈનો નજારો બતાવશે. મોટી મોટી બિલ્ડિંગો, કેવી મોટી બિલ્ડિંગો છે. અને આજે રાતનો વ્યૂઝ એટલે કે નાઇટ વ્યૂ જે આવે છે આ બિલ્ડિંગોમાં લાઇટ થાય છે એ ભાઈ એક નંબર વ્યૂઝ આવે. જો ભાઈ ગજબ. તો બસ મિત્રો આ વ્લોગમાં એટલું જ. તે અહીંયા આપણો મુંબઈનો ડે 1 એટલે કે દિવસ 1 મુંબઈનો પૂરો કરીએ છીએ. ફરવાનો, હરવાનો બધી રીતે ફિનિશ કરીએ છીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને વધુમાં વધુ મિત્રોને મોકલજો જે કોઈ આપણા મુંબઈ જવાના છે. તો મળીએ આવા નવા નેક્સ્ટ વ્લોગમાં. પ્યાર, સપોર્ટ અને ખૂબ ખૂબ સપોર્ટ કરજો. થેન્ક યુ ગાઈઝ. ટણાવ.